અને આવું સાંભળ્યું ને તો દશરથ મહારાજના હૃદય ઉપર એક બહુ મોટો પ્રહાર થયો. કઈ કઈ તું આ શું બોલે છે? તને ખબર નથી કે આપણા વંશનો નિયમ છે કે મોટો પુત્ર હોય તેનો જ રાજ્યાભિષેક થાય. પેલા વચનથી તો દશરથ મહારાજને એટલું બધું નથી લાગી આવ્યું. પોતાની જાતને થોડી ઘણી સંભાળી અને કહે છે કે સારું, બીજું વચન કે. અને બીજા વચનમાં હું એમ માંગુ છું કે રામ આ મહેલ છોડી વલકલ વસ્ત્રો પહેરી અને 14 વર્ષ વનની અંદર જતો રહે. અને આ સાંભળ્યું ત્યાં દશરથ મહારાજના પગ કપાઈ ગયા. પગની અંદર કોઈ પણ પ્રકારનું જોર ન રહ્યું અને હે રામ બોલતા બોલતા જમીન ઉપર પડી ગયા. કોઈ જાતનું એને ભાન નથી. રડે છે, પાગલ વેડા કરે છે, એમ છતાંય કઈ કઈને સહેજ પણ દશરથ મહારાજની ઉપર દયા આવતી નથી. આમ ને આમ આખી રાત વીતી ગઈ. સૂર્યોદય થયો અને રામ રાજ્ય અભિષેકની ખુશીમાં પ્રજા અયોધ્યાના પટાંગણની અંદર ભેગી મંડી થવા, પણ કોઈ જાતની હલચલ અયોધ્યામાં દેખાતી નથી. જાણે આખો રાજમહેલ રડી રહ્યો હોય એવું લાગતું હતું. રામચંદ્રજી ઉઠ્યા છે. અને ગુરુ વશિષ્ઠ આવે છે અને ગુરુ વશિષ્ઠ એવું કહે છે, રામચંદ્રજી એવું કહે છે કે ગુરુદેવ, આજે હું રાજા બનવાનો છું. મારી તો બિલકુલ ઈચ્છા નથી, પણ પિતાની આજ્ઞા છે એટલે હું, તો મને કંઈક નિયમ કહો. એટલે વશિષ્ઠ ગુરુજીએ કીધું કે તમે આ તમારા વાળ એ વડના દૂધથી ધોઈ નાખજો અને એનો અંબોડો બાંધી લેજો. વલકલ વસ્ત્રો ધારણ કરવાનું રાખજો. ભોંય ઉપર સુવાની આદત પાડી દો. ઉઘાડા પગે ચાલવાની આદત પાડી દો. રામ કશું જ પૂછતા નથી, પણ રામને ખબર પડી ગઈ કે આ તો રાજમહેલના નિયમો નથી, આ તો વનવાસના નિયમો છે. એટલામાં સુમંતજી આવ્યા અને કહે છે કે રામ, સુમંતજી હતા એ દશરથ મહારાજના મંત્રી હતા, કે મહારાજ દશરથ કૈકેયી માના ખંડની અંદર છે અને એ તમને યાદ કરે છે. દશરથ મહારાજ શૈયા ઉપર બેશુદ્ધ અવસ્થામાં પડેલા છે. માત્ર એક જ શબ્દ બોલે છે, રામ રામ. ભગવાન રામ ત્યાં પહોંચ્યા એટલે એની બાજુમાં કૈકેયી માતા ખરાબ મોઢું કરી અને બેઠેલા છે. રામ કૈકેયી માતાને પૂછે છે કે માં, શું વાત છે? પિતાજીની તબિયત તો સારી છે ને? કેમ કશું બોલતા નથી? આંખમાંથી દડ 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 આંસુડા પડે છે અને કેમ મારું જ નામ લીધા કરે છે? શું થયું છે પિતાજીને? ત્યારે કૈકેયી કહે છે કે કશું જ થયું નથી, બસ તારા પિતાજીએ મને 2 વચનો આપ્યા હતા ને, એ 2 વચનો મેં આજે માંગ્યા, તો હવે એનું પાલન કરવામાં એ અચકાટ અનુભવે છે. એટલે રામ કહે છે કે કયા વચનોમાં, મને કયો. એટલે પ્રથમ વચન મેં માંગ્યું હતું કે તારી બદલે મારો પુત્ર ભરત રાજગાદી ઉપર બેસે અને તું તો 14 વર્ષ વનની અંદર જતો રહે. મારો ભાઈ રાજગાદી ઉપર બેસશે, આનાથી તો વધારે મારા માટે કોઈ ખુશીની વાત હોઈ જ ન શકે. માં, હું તો એવું ઈચ્છતો જ નથી કે આ મહેલના ભોગ વિલાસ ભોગવું. હું તો વનની અંદર જાઉં, ઋષિ મુનિઓના દર્શન કરું, તીર્થોમાં સ્નાન કરું, આ જ મારી ઈચ્છા છે. એટલે મહારાજ દશરથ આમ થોડીક આંખો ખોલે છે, રામનો હાથ પકડે છે અને આમ માથું હલાવે છે કે ના બેટા, એવું ન કરીશ. અરે પિતાજી, તમે ચિંતા ન કરો, 14 વર્ષ તો હમણાં વીતી જશે. મારા ભાઈને મારી ખૂબ ખૂબ યાદ આપજો.
એવું કહી દશરથ મહારાજના ચરણોને સ્પર્શ કરી અને રામ ત્યાંથી નીકળી ગયા. સૌથી પહેલા કૌશલ્યા માતાની આજ્ઞા લેવા માટે ગયા. કૌશલ્યા માતાને બધું જ કઈ સંભળાવ્યું. કૌશલ્યા માતા કહે છે કે ઠીક છે રામ, તમારા પિતાજીનું વચન એ તમારા માટે પ્રથમ છે. આ વાત સીતાજીએ સાંભળી એટલે સીતાજી કહે છે કે જ્યાં મારા પતિ રહે ત્યાં જ હું રહું, આવું મને મારી માતાએ વિદાય વખતે કીધું હતું, એટલે હું પણ તમારી સાથે આવીશ. રામચંદ્રજી ના પાડે છે પણ સીતાજી માનતા નથી. લક્ષ્મણજી આવ્યા. રામચંદ્રજી લક્ષ્મણને કહે છે કે જો અત્યારે ભરત કે શત્રુઘ્ન કોઈ જ અયોધ્યામાં છે નહીં અને હું વનમાં જાઉં છું, તું આ અયોધ્યાનું ધ્યાન રાખજે, માતા અને પિતાનું ધ્યાન રાખજે. લક્ષ્મણ કે કોણ માતા પિતા? રામ અને સીતા સિવાય મારો કોઈ મા બાપ છે જ નહીં અને હું કોઈને ઓળખતો જ નથી. જેનું જે થવું એ થાય, હું તો તમારી અને ભાભીની સેવા કરવા માટે તમારી સાથે જ આવીશ. આટલું કહી અને આખી પ્રજાની અંદર આમ શોક પ્રગટ થઈ ગયો છે. આખી પ્રજા રડે છે અને રામચંદ્રજીએ પોતાના રાજકીય પોશાકોનો ત્યાગ કરી દીધો, વનવાસના વલ્કલ વસ્ત્રો પહેરી લીધા. ત્રણેય રાણીઓને વંદન કરી એટલે દશરથ મહારાજ સુમંતજીને કહે છે કે સુમંતજી, તમે રામની સાથે જાઓ અને એક વનનો એક આંટો મરાવી અને એને પાછા લઈ આવજો, નહીતર હું રામના વિયોગમાં પ્રાણનો ત્યાગ કરીશ. સીતાજી અને રામચંદ્રજી અને લક્ષ્મણજી ત્રણેય રથની અંદર બેઠા છે. ભગવાન રામ પ્રજાની સામે બે હાથ જોડે છે અને કહે છે કે મારા પ્રિય પ્રજાજનો, તમારા બધાનું ધ્યાન રાખજો અને આ અયોધ્યાનું ધ્યાન રાખજો, મારા પિતાજીનું ધ્યાન રાખજો. તમે સૌ સંપીને રહેજો અને મારા ભાઈ ભરત અને શત્રુઘ્નને આ રાજ ચલાવવામાં મદદ કરજો. બસ મારી આ જ ઈચ્છા છે. એટલું કહી અને ભગવાન રામનો રથ ચાલવા લાગ્યો. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય, ધર્મ દેશ જાતિ કી રક્ષા, રામ નામ સે કર લે પ્રાણી, સુમિરન કર લે मनवा, श्री राम का सुख धाम का, शिव शंकर ने जाप किया था, दो अक्षर के नाम का. एम भगवान रामનો રથ નીકળી ગયો. અયોધ્યાના પ્રજાજનો રામની પાછળ પાછળ દોડે છે. એવું કહેવાય છે કે આખી અયોધ્યાના પ્રજાજનો રામની પાછળ પાછળ આવ્યા. સૌથી પહેલો મુકામ તમસા નદીના કિનારા ઉપર કર્યો. રાત પડી ગઈ એટલે રામ વિચારે છે કે મારે આ અયોધ્યાના પ્રજાજનોને મારી સાથે લઈ જવા જોઈએ નહીં. એટલે જે પ્રજાજનો રાત્રે સૂતા છે એને સૂતા મૂકી અને રામ અને લક્ષ્મણ અને જાનકી એ સુમંતજીને કહે છે કે હવે તમે અહીંયાથી પાછા જાઓ. અયોધ્યાના પ્રજાજનોને સૂતા મૂકી રામ અને લક્ષ્મણ અને જાનકી ત્યાંથી નીકળી જાય છે.
સુમંતજીને કહ્યું કે મારા પિતાજીનું ધ્યાન રાખજો હે સુમંતજી, અને હવે તમે અયોધ્યા પરત જાઓ. અને ભગવાન રામ ત્યાંથી શૃંગવેરપુરની અંદર આવ્યા છે. શૃંગવેરપુરની અંદર ગુહ રાજાએ એનું ભવ્ય સન્માન કર્યું. દર્ભની પથારી ઉપર રામ સૂતા છે. અને બીજા દિવસે વહેલી સવારે ત્યાંથી નીકળી જાય છે. અને ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી ગંગા નદીના કિનારે આવ્યા. તો ગંગા નદીના કિનારે એક હોડી ચલાવનારો કેવટ હોય છે. એટલે ભગવાન રામ એને કહે છે કે ભાઈ તારી આ હોડીમાં બેસાડ દે. કેવટ સામુય નથી જોતો. બીજી વાર કીધું તો પણ નહીં. ત્યારે કેવટ એવું કહે છે કે હું તમને ઓળખું છું, તમે કોણ છો? એટલે પ્રભુ રામ કહે છે કે હા તો બોલ ને, શું છે, શું કેવું છે તારે, બોલ. કે હું તમને તો ઓળખું છું, પણ તમારા પિતાજી દશરથ મહારાજને પણ ઓળખું છું. કે મને ખબર છે કે તમે જ્યારે 17 વર્ષના હતા, વિશ્વામિત્ર સાથે યજ્ઞમાં ગયા હતા, અને જ્યારે વળતી વખતે જંગલમાંથી ચાલ્યા આવતા હતા ત્યારે જંગલમાં એક મોટી બધી શિલા પડી હતી, અને એ શિલાને તમે સ્પર્શ કર્યો એટલે એ શિલામાંથી એક સુંદર સ્ત્રી બની ગઈ. અને મારી તો આ હોડી લાકડાની છે, જો તમે આમાં પગ મૂકો અને જો આમાંથી સ્ત્રી બની જાય તો મારે એક પત્ની તો છે, બીજી થાય અને મારી આ આજીવિકા પણ ટળી જાય. માટે પગ મને ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. હેજી મને શક પડ્યો મનમાં, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય. હેજી મને શક પડ્યો મનમાં, પગ મને ધોવા દ્યો રઘુરાય. લક્ષ્મણ જાનકીએ તીર ગંગાજી જાયજી. રામ લક્ષ્મણ જાનકીને તીર ગંગાજી જાયજી. નાવ માંગી નીર તરવા, નાવ માંગી નીર કરવા, દોહો બોલ્યો ગમ ખાય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય.
મને શક પડ્યો મનમાં ધોવા દ્યો રઘુરાય. રજ તમારી કામણ ગારી મારી નાવ નારી બની જાય જી. રજ તમારી કામણ ગારી મારી નાવ નારી બની જાય. તો મારા રંક જનની તો મારા જનની આજીવિકા ટળી જાય પગ મને ધોવા દ્યો રઘુરાય. ધોવા દ્યો રઘુરાય. શક પડ્યો મનમાં પગ મને ધોવા દ્યો રઘુરાય. એટલા માટે કહું છું કે પ્રભુ તમારા પગ મને ધોવા દ્યો. ભગવાન રામને ખબર છે કે આ કોઈ પૂર્વજન્મનો મારો વરદાની જીવ છે, એટલે આ કઈ છોડશે નહીં. એટલે લાકડાની કાથરોટ મગાવી. લાકડાની કાથરોટ મગાવી અને એમાં ભગવાન રામનો પગ રાખવામાં આવ્યો. જે જનક રાજાને એક ખાલી અંગૂઠો જ ધોવા દીધો હતો, એ આ કેવટે ગોઠણથી લઈ અને તળિયા સુધી ભગવાન રામના ચરણ ધોયા. હવે એક પગ ધોવાઈ ગયો એટલે એ બહાર લીધો, એટલે સ્વાભાવિક છે કે પાણી વાળો પગ છે અને એ રેતી ઉપર મૂકે એટલે પાછો ધૂળ વાળો થાય ને. એટલે કેવટ એમ કહે છે કે આવું ન હાલે. તો શું કરવું કે તમારા બંને પગ કાથરોટમાં એક સાથે મૂકો. એટલે કાંઈ ભાઈ મને એ બધું ફાવે નહીં, હું પડી ન જાઉં એવું ના ચાલે. તમારે ઓડીમાં બેસીને જવું છે કે નહીં? તો કે હા. બસ તો કે તમારે હું કહું એમ જ કરવાનું. પણ કે હું બે પગ રાખીશ તો પડી જઈશ. અરે તમે પડી નહીં જાઓ. તમારા જે બે હાથ છે ને એનાથી મારું માથું પકડી લો. આમ બે હાથ છે ને મારા માથા ઉપર મૂકી અને બરાબર આમ કડક રીતે મારું માથું પકડી રાખજો. હું તમને પડવા નહીં દઉં. ભક્ત હોય એ ક્યારેય ભગવાનને પડવા દે નહીં. એટલે ભગવાન રામચંદ્રજીએ બંને પગ રાખ્યા. ભગવાન રામના પગ ધોવાઈ ગયા. એટલે સૌથી પહેલા રામચંદ્રજી સીતાજીને હોડીમાં બેસાડે છે, પછી લક્ષ્મણજી બેઠા અને પછી ભગવાન રામ બેઠા અને કેવટ મેંડો હોડી ચલાવવા. કેવટ હોડી ચલાવે છે. માંડ જ્યાં હોડી અડધે પહોંચે છે ત્યાં પાછો ત્યાંથી આમ રિટર્ન મારી યુટર્ન માર્યો, પાછી આમ વળાવી અને પાછો આ કિનારે લઈ આવે અને પાછી હજી આ કિનારે પહોંચી ન હોય તો પાછી આમ લઈ જાય. રામચંદ્ર કે ભાઈ તું કરે છે શું? અમારે સામે પાર જવું છે, તું ત્યાં પહોંચે પેલા વાળીને પાછી લઈ આવ છો. પાછી આમ કે બસ ભગવાન આ બે ત્રણ ફેરા ખાધા ત્યાં કંટાળી ગયા. જ્યારે તમે તો અમને આમ જન્મો જન્મ 84 લાખ યોનીમાં ફેરવા જ રાખો છો, અમે તો થાકતા જ નથી. અરે ભાઈ બસ બહુ કર, બહુ આવી રીતે ન કર, અમારે મોડું થાય છે. અમારે સંધ્યા સમય પહેલા નાસિક પંચવટીમાં પ્રવેશ કરવો છે. એટલે પછી કેવટે કિનારે ઉતારી દીધા. સીતાજી કહે છે કે પ્રભુ આ કોઈ ગરીબ માણસ લાગે છે, આપણે આને કંઈક આપવું જોઈએ. કોઈની પાસેથી મફતનો સેવા લેવાય નહીં. પણ વલ્કલ વસ્ત્રો પહેરીને નીકળી ગયેલા હતા. શું હતું? ભગવાને એક મુદ્રિકા પહેરી હતી. મુદ્રિકા કાઢી અને કેવટને દીધી અને કહ્યું કે લે ભાઈ, આ તારું મહેનતાણું.
આવું કીધું ને એટલે કેવટ એવું કહે છે કે આપણે તો ધંધાભાઈઓ કહેવાય. ધંધાભાઈ ધંધાભાઈની ઉતરાઈ લે નહીં. અને આવું જ્યાં કીધું ત્યાં લક્ષ્મણજી મહારાજનો ક્રોધ 7મે આસમાને પહોંચી ગયો. લક્ષ્મણજી મહારાજ કહે, દુષ્ટ, તને ભાન પડે છે કે નહીં? તું તો હોડી ચલાવવા વાળો ખારવો છે અને અમે તો ક્ષત્રિય છીએ. ત્યારે કેવટ છે કે લખન ભૈયા તનિક ઠહેરો, પહેલે મેરી બાત સુનો. આમ ક્રોધ ન કરો. મેં તમને ધંધાભાઈ એટલા માટે કીધા કે તમારે ગંગા નદી પાર કરવી હતી તો તમારે મારી જરૂર પડી ને. હા, એમ અત્યારે હું તમને ઉતારું છું તો આ શરીર ક્યાં સુધી સાથ દેશે? જ્યારે મારું શરીર પડે અને મારે જ્યારે તરવાનો વારો આવે ત્યારે તમે મને તારજો. ત્યાં ધંધાભાઈ બેયનું કામ ઉતારવાનું છે. આટલું કહી અને ભગવાન રામ કહે છે કે બોલ કેવટ બીજું કંઈ? તો કે બસ એક જ વસ્તુ માંગુ કે જ્યારે 14 વર્ષ પછી તમે પાછા આવો ને ત્યારે હું તમને આ ગંગા નદી પાર કરાવું એવું વરદાન આપો. ભગવાન કે જા તથાસ્તુ. કેવો હોશિયાર માણસ છે જો. એટલે 14 વર્ષ જીવવાનું એ તો નક્કી જ. અભણ કેવું યાદ રાખે ને, અભણ કેવું યાદ રાખે ને, ભણેલ ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય. એજી મને શક પડ્યો મન માય, પગ મને ધોવા દ્યો રઘુરાય. અને આમ કહી અને ભગવાન ત્યાંથી નાસિક પંચવટીની અંદર પધાર્યા. નાસિક પંચવટીમાં ગયા ત્યાં ભગવાન ચિત્રકૂટની અંદર રહે છે. અને આ તરફ અયોધ્યામાં હવે દશરથ મહારાજ સાવ આમ છેલ્લી અવસ્થાએ આવી ગયા. અન્ન પાણીનો ત્યાગ કરી દીધો છે. બસ એક જ નામ લે છે, રામ. મારા રામને કોઈ મારી પાસે લાવો, મારા રામને કોઈ મારી પાસે લાવો. એમ કરતા કરતા દશરથ મહારાજ પુત્ર વિયોગમાં પ્રાણ ત્યાગે છે. ગુરુ વશિષ્ઠ આવે છે. આખું અયોધ્યા શોકની અંદર ડૂબી ગયું છે. ગુરુ વશિષ્ઠ સુમંતજીને કહે છે કે કઈ કઈ દેશ ખબર મોકલાવો. ભરત અને શત્રુઘ્નને કોઈ પણ જાતના સમાચાર આપ્યા વગર કહો કે તત્કાળ કઈ કઈ દેશથી નીકળી જાય અને અયોધ્યા આવી જાય. સમાચાર મોકલી દેવામાં આવ્યા. ભરત અને શત્રુઘ્ન મારતે ઘોડે નીકળી ગયા છે. રસ્તામાં ઝાડવાઓ બધા સુમસાન દેખાણા, રસ્તાઓ બધા રડતા દેખાણા. ભરતજીને થયું કે નક્કી કંઈક અયોધ્યામાં કંઈક ખરાબ ઘટના ઘટી છે. ભરતજી આવ્યા અને જોયું દશરથ મહારાજનો મૃતદેહ જમીન ઉપર સુવડાવેલો હતો. ચીસ પાડી અને રડવા માંડ્યા. ભરત અને શત્રુઘ્ન બંને ખૂબ રડે છે. ભરતજી પોતાની જાતને સંભાળી અને કૈકેયી માતાના કક્ષમાં જાય છે. અને કૈકેયી માતા ના ચરણ સ્પર્શ કરે છે અને કહે છે કે માં, આ બધું અચાનક શું બની ગયું? ત્યારે કૈકેયી કહે છે કે આ તો બધી પ્રભુની ઈચ્છા છે, પણ ભરત તારા માટે બહુ સારા સમાચાર છે. તો કે શું? કે તારા માટે તો મેં આ અયોધ્યાની રાજગાદી માંગી છે. અને કે બીજું?
અને કે રામને તો મેં વનની ગાદી આપી છે, એને વનમાં મેં મોકલ્યો. અને ભરતજી મહારાજ એક જ શબ્દ કાઢ્યો, એ પાપણી, તે આ થડને કાપી અને ડાળીઓ સિંચવાનું કામ કર્યું છે. એ પાપણ, તને તો ઈશ્વર કોઈ દિવસ માફ નહીં કરે. આજ પછી આ તારા ઘરની અંદર, તારા કક્ષની અંદર હું કોઈ દિવસ પગ નહીં મૂકું, અને હું તને શ્રાપ દઉં છું કે આજથી દુનિયાની કોઈ પણ સ્ત્રી પોતાની કન્યાનું નામ કૈકેયી નહીં પાડે. આટલું કહી અને ભરતજી ત્યાંથી નીકળી ગયા. ગુરુ વશિષ્ઠ સાથે રહી અને દશરથ મહારાજનો અગ્નિ સંસ્કાર કર્યો. અને હવે શોક સભા ભરાણી છે. વશિષ્ઠ મહારાજ કહે છે કે રામ જતી વખતે કહેતા હતા કે મારા ભરતને કહેજો કે અયોધ્યાનું રાજ સુખપૂર્વક કરે. એટલે હે ભરત, હવે તમે રાજગાદીએ બેસો અને આ રાજ્યને સંભાળો. ત્યારે ભરત પરિસભામાં ઉભો થાય છે. કે મારા માટે આ ગાદી ઉપર રામ સિવાય હું કોઈને બેસતો જોઈ શકીશ નહીં. હું તો શું, કોઈ પણ વ્યક્તિને આ ગાદી ઉપર મેં બેસવા દઉં. અને ગુરુ વશિષ્ઠ, તમને શું ક્રમની ખબર નથી? કે શું ક્રમ? કયો ક્રમ? કે મારી પાપીણી માએ મહારાજ પાસે વચન કઈ રીતે માંગ્યા હતા? તો કે કઈ રીતે? કે પેલા એણે મારા માટે ગાદી માંગી હતી અને પછી રામ માટે વનવાસ માંગ્યો હતો. તો બીજા વચનનું પાલન પેલું શું કામ થયું? પેલા મને રાજગાદી ઉપર બેસી તો જવા જેવો હતો, અને પછી હું જોઉં છું કે મારા રામને કોણ વનની અંદર મોકલી શકે છે. એટલે ગુરુ વશિષ્ઠ કહે છે કે ગુરુ વશિષ્ઠ આમ તો ભરતજીની પરીક્ષા લે છે. તો કે હવે શું કરો? તો કે હું એવું ઈચ્છું છું કે આપણે બધા જ ચતુરંગીની સેના લઈ અને જ્યાં રામ વનમાં ગયા છે ત્યાં આપણે જઈએ અને એમને મનાવી અને એની બદલે હું વનમાં રહીશ, પિતાજીના વચનનું હું પાલન કરીશ અને આપણે રામને પાછા લાવીએ. એટલે ગુરુ વશિષ્ઠ મહારાજને આ સુઝાવ ગમ્યો અને ચતુરંગીની સેનાને તૈયાર કરી 3 રાણીઓ માટે 3 પાલખીઓ અને બધું જ સામાન લઈ, રાજ્યાભિષેકનો સામાન લઈ અને 3 જણા વનની અંદર બધા જ આખી સેના સહિત વનમાં ગયા. આ તરફ શૃંગવેરપુર આવ્યા અને શૃંગવેરપુર થી ગંગા નદી પાર કરી અને બધા જ ચિત્રકૂટ પહોંચે છે. એ પહેલા શૃંગવેરપુરના જે રાજા છે, ગુહ રાજા, એમના દ્વારા એવો કોઈ સૈનિક દ્વારા સંદેશો મોકલાવ્યો કે ભરત ચતુરંગીની સેના લઈને આવે છે. અને આવું સાંભળ્યું ત્યાં લક્ષ્મણજી મહારાજનો ગુસ્સો 7મે આસમાને પહોંચી ગયો. લક્ષ્મણજી મહારાજ કોપાયમાન થયા અને કહે છે, ભરત ઓડાઈની જાતને શું સમજે છે કે રામ વનની અંદર એકલા છે અને હવે જો રામ 14 વર્ષ પછી પાછા આવશે અને અયોધ્યાનું રાજ માંગશે તો હું અત્યારે જ ચતુરંગીની સેના લઈને જાઉં છું અને રામ ઉપર ચડાઈ કરે, રામનો નાશ કરી નાખું છું. આવું સમજે છે. પણ ખબર નથી કે એની સાથે આ કૈકેયીનો દીકરો, એ કૈકેયીના દીકરા ભરતને ખબર નથી કે એની સાથે સુમિત્રાનો દીકરો લક્ષ્મણ પણ છે. જેમ હાથી પાકેલા ચીબડાને ફોડી નાખે એમ હું ભરતજીને ફોડી નાખીશ. લક્ષ્મણજીને કઈ ખબર ન હોય ને એમને ક્રોધ કર્યા રાખે. ઘણા આવા હોય, વાતમાં કાંઈ નો, આમ લાલ ચોળ થઈ જાય. કોઈ પણ 2 જણાએ પકડવા પડે એને.
રામચંદ્રજીને એમ લાગ્યું કે આ લક્ષ્મણને કઈ કામ કરી ન નાખે. લક્ષ્મણ એનો હાથ પકડ્યો, ભાઈ મને ભરત ઉપર વિશ્વાસ છે, એ આવું ન કરે, કારણ હશે. અને એમાં બધી સેના આવી, ભરતજી આવ્યા. ભરતજી રામચંદ્રજીને જોયા એટલે સીધા એના ચરણમાં ઢળી પડ્યા. ત્રણેય રાણીઓને સફેદ સાડીમાં જોઈને એટલે રામચંદ્રજીએ પૂછ્યું કે માં આ શું થયું? અને દશરથ મહારાજના સ્વર્ગવાસના સમાચાર મળતા રામચંદ્રજી જમીન ઉપર પડી અને ખૂબ વિલાપ કરવા માંડ્યા. અને તે જ જગ્યાએ ગોદાવરી નદીના કિનારે ભગવાને દશરથ મહારાજનું શ્રાદ્ધ કર્યું. અને પછી વનની અંદર સભા ભરાણી છે. ભરતજી કહે છે કે મોટા ભાઈ તમે જઈ અયોધ્યાની ગાદી સંભાળો, હું એકલો વનની અંદર રહીશ, 14 વર્ષ પછી હું પાછો આવીશ. રામચંદ્રજી કહે છે કે ના, પિતાજીના વચન પાલન કરવાનું મારી ઉપર છે, હું મોટો પુત્ર છું, આ મોટા પુત્રની જવાબદારી છે, માટે તું અયોધ્યાનું ગાદી સંભાળ. બહુ જ બધી વાટાઘાટો આલી, અંતમાં રામચંદ્રજી માનતા નથી. એટલે ભરતજી કહે છે કે હવે એક રસ્તો છે, કટ કરી નાખો. સાંભળી લીધી હમણાં કથા. અંતમાં ભરતજી એવું કહે છે કે તમે મને તમારી ચાંખડી આપો, ચાંખડી હું અયોધ્યાના સિંહાસન ઉપર પધરાવીશ અને તમારા બદલે હું 14 વર્ષ રાજ્ય સંભાળીશ. અને છેવટે ભગવાન રામચંદ્રજીએ એની વાત માની, પોતાના પગની ચાંખડી લીધી અને ભરતજીએ મસ્તક ઉપર પધરાવી અને ભરતજી ત્રણેય માતાઓ સહિત ત્યાંથી પ્રસ્થાન કરે છે. અયોધ્યામાં આવી સિંહાસન ઉપર ચાંખડી પધરાવે છે. ભરતજી પણ રામના વિયોગમાં અયોધ્યામાં નથી રહેતા. અયોધ્યાની બહાર નંદીગ્રામ નામનું એક નગર છે, ત્યાં ઝૂંપડી બાંધીને રહે છે, વલકલ વસ્ત્રો પહેરે છે અને રામચંદ્રની જેમ જ એ વનવાસી જીવન જીવે છે. દરરોજ સવારમાં જાય છે, ચાંખડીની પૂજા કરી અને પાછા નંદીગ્રામ આવી જાય છે. આ એનો નિત્યક્રમ છે. આ તરફ ભગવાન ચિત્રકૂટથી પંચવટીની અંદર પધાર્યા. એક દિવસની વાત છે. આકાશ માર્ગેથી રાવણની બહેન શૂર્પણખા પસાર થતી હતી અને એમાં એણે રામને જોયા. એટલે એની પર મોહિત થઈ અને પંચવટીમાં આવે છે અને રામને વશ કરવાના પ્રયત્નો કરે છે. એટલે રામ કહે છે કે મારી કરતા તો મારો ભાઈ લક્ષ્મણ બહુ સારો છે, તું એની પાસે જા, અને હું તો પરણેલો છું, એ તો કુંવારો છે. હા, આવું કીધું. એટલે એનો અર્થ થાય કે જે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખી શકે ને એને કુંવારા કહી શકાય. લક્ષ્મણજી એ ઇન્દ્રિયને જીતનારા છે. કારણ કે જ્યારે અયોધ્યાથી નીકળવાની તૈયારી હતી ને વનમાં, ત્યારે લક્ષ્મણ એવું કહેવાય છે
કે એની માં સુમિત્રાને મળવા ગયો હતો. આ કથા અત્યારે આવે છે. અને સુમિત્રાને ચરણ સ્પર્શ કરી અને કહ્યું કે માં, હું રામની હારે વનમાં જાઉં. એટલે સુમિત્રા કહે છે કે તારે આ પૂછવાનું હોય? સાંભળ લક્ષ્મણ, સતત તું રામની જોડે રહેજે, એની સેવા જ કરજે અને સ્વપ્નમાં પણ કોઈ દિવસ રામથી અલગ થવાનું ન વિચારતો. આવી માએ આજ્ઞા આપી એટલે લક્ષ્મણજી એને વધારે પડતું જરાક આમ મગજમાં લઈ લીધી કે હારું જાગતા તો હું કોઈ દિવસ રામથી અલગ ન થાવ એવો વિચાર જ નહીં આવે, પણ સ્વપ્ન ઊંઘી જાઉં અને સ્વપ્નમાં મને આવો વિચાર આવે તો. એટલે લક્ષ્મણજીએ કીધું 14 વર્ષ સુવાનું જ બંધ. લક્ષ્મણજી રામાયણ પુરાવો આપે છે કે 14 વર્ષ લક્ષ્મણજી સુતા જ નથી. ઇન્દ્રિય ઉપર વિજય મેળવ્યો. રામાયણમાં ક્યાંય નથી કીધું કે લક્ષ્મણજી સૂઈ ગયા. રામ અને સીતાજી જ સૂવે છે, લક્ષ્મણજી એની ચોકી કરે છે. એટલે લક્ષ્મણ પાસે શૂર્પણખા ગઈ એટલે લક્ષ્મણજીને પણ મોહિત કરવાના પ્રયત્નો કરે છે, પણ એ માનતી નથી. એમાં સીતાજીને જોઈ જાય છે એટલે શૂર્પણખા કહે છે કે તમે બંને ભાઈઓ આ સ્ત્રીના કારણે મારું માનતા નથી ને, પણ આ સ્ત્રીને તો હમણાં હું મારી નાખીશ. એમ કહી શૂર્પણખાએ પોતાનું રાક્ષસ સ્વરૂપ પ્રગટ કર્યું અને લક્ષ્મણજી મહારાજે છરી કાઢી અને એક નાક ઉપર પ્રહાર કર્યો અને બંને કાન ઉપર પ્રહાર કર્યો. નાક અને કાન બે કાપી નાખ્યા. શૂર્પણખા રડતી રડતી ભાગી અને એના ભાઈ ખર અને દૂષણને કહ્યું અને ખર દૂષણ સૈન્ય લઈને આવ્યા. ભગવાન રામ જોડે ભયંકર યુદ્ધ થયું. બંને ખર દૂષણને માર્યા. એટલે હવે હેડ ઓફિસ પાસે જવા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. અને અહીંયા રાવણનો પ્રવેશ થયો. અત્યારે રામાયણમાં જટાકટાહ સંભ્રમમ ભ્રમન્નિલિમ્પ નિર્જરી વિલોલ વીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જલલ્લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરદ્રિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદે વસિદ્ધિ ગંભરે મનો વિનોદ મે શિવનો ઉપાસક છે રાવણ. શિવ તાંડવ ગાય છે. દરરોજ શિવ તાંડવ ગાતા ગાતા શિવની પૂજા કરે છે. અને શૂર્પણખાએ જઈને કીધું કે ભાઈ, તારી ગમે એટલી રાણીઓ હશે પણ મેં જે વનમાં એક સ્ત્રી જોઈ છે ને એની તો બધી દાસીઓ લાગે. હાવ એક સ્ત્રી ખરેખર તારા મહેલમાં શોભે એવી છે. એટલા બધા ભાઈના કાન ભંભેરણા કર્યા કે રાવણને આમ એ સ્ત્રીને જોવાની ઈચ્છા થઈ ગઈ. એટલે મારીચ જે હતો, મારીચ અને મારીચને કહ્યું કે તમે સુવર્ણનું મૃગ બનો. પંચવટીમાં જ્યાં બે તપસ્વીઓ સાથે એક સ્ત્રી રહે છે એવું આકર્ષણ કરો એ સ્ત્રીમાં કે તમને મેળવવા માટે એ સ્ત્રી એના પતિને, એ બંને તપસ્વીઓને ઝૂંપડીની બહાર જવાનું કહે. આકાશ માર્ગે રાવણ આવ્યો. મારીચ કહે છે કે રેવા દ્યો ને, વિશ્વામિત્ર સાથે યજ્ઞમાં હું વિધ્વંસ કરવા ગયો હતો ને ખાલી એક ફણા વગરનું એને બાણ માર્યું હતું ને તો 100 યોજન એને મને દૂર ફેંકી દીધો હતો અને 2 વર્ષ હું બેભાન રહ્યો હતો. એટલે રાવણ કહે છે કે જો તું મારું કામ નહીં કરે તો હું તને મારી નાખીશ. એટલે ઓલો મારીચ કે આવા પાપીના હાથે મરવું એની કરતા પ્રભુના હાથે મરવામાં શું વાંધો છે. અનસુવર્ણનું મૃગ બની મારીચ ત્યાં કુદાકુદ મંડો કરવા. એટલે સીતાજીએ જોયું, સીતાજીને મોહ થયો અને સીતાજીએ
પ્રભુ રામને કહ્યું કે મને પેલું સુવર્ણ મૃગ લાવી આપો, ગમે તે થાય. રામચંદ્રજી લક્ષ્મણજીને કહે છે કે તમે આ ઝૂંપડીની રખેવાળી કરજો. અને સુવર્ણ મૃગ બહુ દૂર દૂર જંગલમાં નીકળી ગયું. રામ પણ બહુ દૂર દૂર જંગલમાં નીકળી ગયા. આવતા બહુ જ વિલંબ થયો. સીતા માતા ચિંતા કરે છે અને એમાં ભગવાન રામચંદ્રજીએ એ મૃગને બાણ માર્યું અને મૃગે માયા રચી અને લક્ષ્મણ લક્ષ્મણ એવી બૂમ પાડી. એટલે સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું કે જાઓ જલ્દીથી, મારા પતિ સંકટમાં છે અને તમે અહીંયા શું બેસી રહ્યા છો? લક્ષ્મણ કહે કે એવું ન બને ભાભી, આ કોઈ માયા છે કે હું કોઈ માયાને માનતી નથી, હું મારા પતિને જ માનું છું, તમે જાઓ. એટલે લક્ષ્મણજીએ આખી ઝૂંપડીની ફરતી એક રેખા ખેંચી અને લક્ષ્મણજી જતા રહ્યા. રાવણ સાધુના વેશમાં આવ્યો અને ભવતીમ ભિક્ષામ દેહી બોલે છે. એટલે માં સીતાને થયું કે કોઈ સાધુ આવ્યા છે. પણ જ્યાં રાવણ ઝૂંપડીની અંદર પગ મૂકવા જાય છે ત્યાં અગ્નિ એને પગની અંદર દજાડે છે. જોવે છે તો લક્ષ્મણ રેખા ખેંચાયેલી છે. સીતાજી સીધો લઈને આવે છે અને કહે છે કે લ્યો, કે એમ નહીં, આજે રેખા ખેંચી છે ને એવી રીતે અમે ન લઈએ, તારે જો દાન દેવું હોય તો બહારથી જ દે. સીતાજી કહે છે કે લઈ લ્યો ને પ્રભુ. તો કે નહીં, તારે દાન દેવું હોય બહારથી દે, નહીતર તારા પરિવારને હું શ્રાપ આપી દઈશ. એટલે સીતાજીને દશરથ મહારાજની યાદ આવી અને લક્ષ્મણ રેખા ક્રોસ કરી. જેવી લક્ષ્મણ રેખા પાર કરી એટલે રાવણે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું. સીતાજીનું બાવડું પકડી અને પુષ્પક વિમાનની અંદર બેસાડી દીધા અને આકાશ માર્ગેથી ઉડાડી અને રાવણ સીતાને લઈ ગયો. રસ્તામાં ગિધરાજ જટાયુ રાવણને રોકવાના બહુ પ્રયત્નો કરે છે, પણ રાવણ રોકાતો નથી. પ્રહસ્ત નામનું ખડક કાઢી અને જટાયુની બંને પાંખો કાપી નાખી. જટાયુ જમીન ઉપર પડે છે. વિમાન ઋષિમુખ પર્વત ઉપરથી પસાર થતું હતું. એટલે ઋષિમુખ પર્વત ઉપરથી સીતાજી વિમાનમાં બેઠા બેઠા બૂમો પાડે છે. ઋષિમુખ પર્વત ઉપર એને અમુક વાંદરાઓને ફરતા જોયા. એટલે સીતાજીએ પોતાના ઘરેણા કાઢી અને પોટલી વાળી અને ઋષિમુખ પર્વત ઉપર ફેંકી દીધા. આ તરફ રાવણ દરિયો પાર કરી અને લંકાની અંદર અશોક વાટિકામાં લઈ ગયો અને એક ઝાડ નીચે મૂકી અને પોતાના મહેલમાં ચાલ્યો ગયો. રામ અને લક્ષ્મણ ઝૂંપડીમાં આવ્યા. જોયું, બહુ જ શોધખોળ કરી, ક્યાંય સીતાજી મળતા નથી. આખા વન ભટકે છે. સીતે સીતે કરતી બૂમો પાડતા ભટકે છે. એમાં જટાયુ ઘાયલ હાલતમાં મળે છે અને કહે છે કે કોઈ દુષ્ટ રાક્ષસ આકાશ માર્ગે માં સીતાને લઈ જતો મેં જોયો છે. જટાયુ રામચંદ્રજીના ચરણમાં પ્રાણ છોડે છે. ભગવાન રામ એનો અંતિમ સંસ્કાર કરે છે. ત્યાંથી ભગવાન આગળ ચાલે છે. એટલે પંપા સરોવરના કિનારે ભગવાન આવ્યા. ગુરુના વચનમાં વિશ્વાસ રાખી, માતંગ ઋષિના વચનમાં વિશ્વાસ રાખી અને ભીલ જાતિની એક સ્ત્રી જે ઘણા વર્ષોથી એની રાહ જોવે છે, એનું નામ છે શબરી. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવે મારો રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા ઘેરી હા, મારી ઝૂંપડીએ આવો મારા રામ. સૂરજ યુગે ને મારી ચડતી રે આશા, સૂરજ યોગે ને મારે જડતી રે આશા. સંધ્યા ઢળે ને માને મળતી નિરાશા, સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા. એ રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવે મારો રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એ આખલડીએ મને
મને ઓછું દેખાય છે, આ ઘડીએ મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું દિલડું દુભાય છે, દર્શન વિના મારો દિલડો દુભાય છે, એ નહીં રે આવો તો મારો જશે રે પ્રાણ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એ મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા. એ એક વાર વાલા તારી ઝાંખી જો થાય, એક વાર વાલા તારી ઝાંખી જો થાય, આંસુના બિંદુથી ધોવું તારા પાયે, આંસુના બિંદુથી ધોઉં તારા પાયે, માંગુ સદા તારા ચરણોમાં વાસ, મારી ઝૂંપડીએ આવે મારો રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા. આવી રીતે શબરીબાઈને ભગવાન રામચંદ્રજીએ બેસાડ્યા અને શબરીએ એવું કહેવાય છે કે એઠા બોર ભગવાનને કોઈ ખાટું બોર ન મળે એટલે પોતે ચાખતી જાય છે અને ભગવાનને મીઠા મીઠા બોર ખવડાવતી જાય છે. ભગવાન રામના ચરણમાં શબરી બેસી ગઈ અને 9 પ્રકારની ભક્તિ, જેને નવધા ભક્તિ કહેવામાં આવે છે, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુમ, સ્મરણમ, પાદ સેવનમ, સખ્યમ, દાસ્ય ભાવમ, આત્મનિવેદનમ, એવી 9 પ્રકારની ભક્તિ ભગવાન રામ અહીંયા શબરીને કહે છે અને ભગવાનના ચરણમાં એનું સ્વરૂપ લીન થઈ જાય છે. ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા. એટલે એક વૃક્ષની અંદર એક દૈત્ય હતો અને એ દૈત્યનો ભગવાને ઉદ્ધાર કર્યો. મરતા મરતા એ દૈત્ય કહે છે કે તમે ઋષિમુખ પર્વત તરફ જાઓ, ત્યાંથી તમને સહાયતા પ્રાપ્ત થશે. અને ઋષિમુખ પર્વત ઉપર, ઋષિમુખ પર્વતની પાસે આવ્યા. આ ઋષિમુખ પર્વતની ઉપર સુગ્રીવ નામનો એક વાનર રહે છે. હવે આ બે તપસ્વી આવતા જોયા એટલે સુગ્રીવને એના માણસોએ ખબર આપી, વાનરોએ, કે કોઈ બે ધનુર્ધર આવી રહ્યા છે. કોણ હશે? કદાચ વાલીએ તો નહીં મોકલા હોય ને. વાલી અને સુગ્રીવ બંને વચ્ચે શત્રુતા છે. એટલે સુગ્રીવે પોતાના સૌથી ખાસ વાનરને આદેશ આપ્યો. કોણ હતો આ વાનર? મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયોતમુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. મંગલ કો જન્મે મંગલ હી કરતે મંગલમય ભગવાન. મંગલ કો જન્મે મંગલ હી કરતે મંગલમય ભગવાન. જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય જય હનુમાન. બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય. રામાયણમાં 9 દિવસની જો રામકથા સાંભળો ને તો છઠ્ઠા દિવસે હનુમાનજીનું પ્રાગટ્ય થાય છે. આપણે અહીંયા થયું, હનુમાનજી મહારાજની દિવ્ય સ્તુતિ થઈ. હનુમાનજીને મોકલ્યા કે જાઓ તમે પરીક્ષા કરો કે આ બંને કોણ છે. જય શ્રી રામ. અને હનુમાનજીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરી
બંનેની પરીક્ષા કરવા માટે મોકલે છે. હનુમાનજી બ્રાહ્મણનો વેશ લઈ અને રામ અને લક્ષ્મણની પાસે ગયા અને કહ્યું કે કોણ છો તમે અને અહીંયા શું કરો છો? એટલે ભગવાન રામ કહે છે કે અમે અયોધ્યાના સ્વર્ગસ્થ મહારાજ એના બંને પુત્ર છીએ. મારું નામ રામ છે અને આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. અને આટલું કીધું ત્યાં તો હનુમાનજીની આંખમાંથી દડ 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 આંસુઓની ધાર પડવા માંડી કે ઓહો, આ તો હું જેની રાહ જોતો હતો એ મારો સ્વામી રામ છે. હનુમાનજી પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા અને ભગવાનના ચરણોની અંદર બેસી ગયા. કહો પ્રભુ કે મારી પત્ની સીતાનું કોઈ અપહરણ કર્યું છે તો અમે બંને ભાઈઓ એની તપાસમાં છીએ, વન વન ભટકીએ છીએ. હનુમાનજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું, બંને ભાઈઓને પોતાના ખભા ઉપર બેસાડી અને ઋષિમુખ પર્વત ઉપર લઈને આવે છે. ત્યારે એમાંથી એક વાનર હતો ને, એને આમ ઘરેણાની પોટલી ખોલીને બતાવી કે થોડા સમય પહેલા આકાશમાંથી કોઈ સ્ત્રીએ આ ઘરેણા ફેંક્યા છે, જોવો તો. રામચંદ્રજી બધા જ ઘરેણા જોવે છે, પણ લક્ષ્મણજી, રામચંદ્રજી બધા ઘરેણાને ઓળખી જાય છે, પણ લક્ષ્મણજી એક માત્ર ને માત્ર પગની પાયલ હતી ને એને જ ઓળખે છે. એટલે લક્ષ્મણજી કહે છે કે મેં કોઈ દિવસ માં સીતાનું મુખ જોયું જ નથી, મારી નજર સદાય એના ચરણો ઉપર હોય છે, એટલે મને ખબર છે કે આ પાયલ મારી માં સીતા પહેરે છે. અગ્નિની સાક્ષીએ સુગ્રીવ અને રામની હનુમાનજીએ મિત્રતા કરાવી. સુગ્રીવ વચન આપે છે કે આપણે વન વન જંગલ જંગલ ભટકીશું, પણ પ્રભુ હું એક આ વાલીના ત્રાસમાંથી જો મુક્ત થઈ જાઉં તો બધું જ મારા હાથમાં છે, મારી બધી જ સેના તમારી છે. એટલે ભગવાન રામ વાલીને મારવાનું વચન આપે છે અને કહે કે જા વાલીને યુદ્ધ માટે લલકાર. પણ કે પ્રભુ વાલીને એવું વરદાન છે કે એની સામે જે આવી જાય એનું અડધું બળ એનામ વયું જાય, એટલે તમારે એને છુપાઈને મારવો પડશે. અને બીજું કે અમે બંને ભાઈઓ એક જ જેવા દેખાય છીએ, એમાં તમારું તીર જો ભૂલથી મને વાગી ગયું તો? એટલે ભગવાન રામ એક હાર પહેરાવે છે સુગ્રીવને. અન વાલીને યુદ્ધ માટે સુગ્રીવે લલકાર્યો, વાલી ગદા લઈને આવ્યો, બંને ભાઈઓનું ભીષણ યુદ્ધ થાય છે. અને ભગવાન રામચંદ્રજીએ ઝાડ પાછળ છુપાઈ અને વાલીને એક બાણ માર્યું, વાલીની છાતીમાં વાગ્યું. વાલી પડ્યો, ભગવાન એની સામે જઈને ઉભા રહી ગયા. વાલી કહે છે કે કોણ છો તમે? મારીને તમારી શું દુશ્મની હતી કે તમે આવી રીતે છુપાઈને બાણ માર્યું? એટલે ભગવાન રામ કહે છે કે તું પાપી છો. નાનો ભાઈ એ પુત્ર સમાન છે અને એની પત્ની એ પુત્રી સમાન છે. તે તારા નાના ભાઈને ખૂબ દુઃખ દીધું, એની પત્નીને તે કેદમાં રાખી છે, માટે તારો અંત બહુ જરૂરી હતો. એટલે વાલી કહે છે કે તો પ્રભુ હવે આનો ન્યાય તમે જ કરો, કે તમે મને એમ કહો છો કે હું બહુ પાપી છું, તો શું પાપી માણસ મરતો હોય જ્યારે પાપી માણસ મરતો હોય તો એની સામે પરમાત્મા ઊભો હોય ખરા? તમે તમારી સામે ઊભા છો. ભગવાન રામ હલવાણા, વાત તો સાચી કરે છે. તો શું વાલી તારે હવે પાછું જીવતું થવું છે? તો કે નહીં, હું એવો તમારી જેવો ના સમજ નથી. જો બરાબર સાંભળો, જો
તમારા બાળકો સ્કૂલમાં ભણતા હશે ને, અને દર મહિને ને મહિને પ્રગતિ પત્રક આવતું હોય છે, મહિને 2 મહિને 3 મહિને આવે છે ને, એમાં લખેલું હોય છેલ્લે વાલીની સહી. આ હું એ વાલીની વાત કરું છું હો. હા, વાલી કહે છે કે મારે મરતા મરતા એક કામ કરવાનું છે. વાલીએ પોતાના પુત્રને બૂમ પાડી, અંગદ. અંગદ આવ્યો. અંગદનો હાથ પકડી અને વાલીએ રામના હાથની અંદર સોંપ્યો. જો આ ખરેખરો વાલી છે, રામ છે એ સત્ય, દયા, દાન, તપ બધાની મૂર્તિ છે. જે વાલી પોતાના સંતાનને બાળપણથી જ સત્ય બોલતા શીખવાડે, દયા રાખતા શીખવાડે, દાન આપતા શીખવાડે, તપ કરતા શીખવાડે, એ જ સાચો વાલી છે. બાકી બધા સુગ્રીવ. અંગદને સોંપ્યો ભગવાનને. ખરું કામ કરી અને વાલીનું મૃત્યુ થયું. ભગવાન રામચંદ્રજીએ એનો અગ્નિ સંસ્કાર કર્યો. હવે સુગ્રીવ રાજા બની ગયો, કિષ્કિંધાનો રાજા બન્યો. એટલે એટલો બધો ભોગ વિલાસમાં ડૂબી ગયો, કારણ કે ઘણા સમયથી કઈ જોયું નહોતું. પર્વત ઉપર રહેતો હતો અને ચાતુર્માસ શરૂ થયો. રામચંદ્રજી અને લક્ષ્મણજી સહિત હનુમાનજી સુગ્રીવની દરરોજ રાહ જોવે છે કે ક્યારેક એનો સંદેશો આવશે. પણ રાજ મળી ગયું, સત્તા મળી ગઈ એટલે ભૂલી ગયો. અને એક દિવસ રામચંદ્રજી ભગવાન ખીજાય અને લક્ષ્મણજીને આજ્ઞા કરે છે કે જા, જો સીધી રીતે માને તો ઠીક છે, નહીતર ઉડાવી દે એને. એટલે લક્ષ્મણજી ને તો આટલું જ જોતું હોય. લક્ષ્મણજી ઉપડા કિષ્કિંધા. કિષ્કિંધા રાજમહેલમાં લક્ષ્મણજી પહોંચ્યા છે અને લક્ષ્મણજી સીધા દોડતા દોડતા સુગ્રીવના રાજ દરબારમાં જ નહીં, સુગ્રીવના શયનખંડમાં પહોંચી ગયા. લક્ષ્મણજી શયનખંડમાં પહોંચી ગયા અને સુગ્રીવની જે ભોગ ભોગવવાની જે સૈયા હતી ને એની ઉપર જઈને બેહી ગયા. એટલે રામાયણના મહાત્માઓએ આવું તર્ક વિતર્ક કર્યા કે એક વનવાસી જેણે બધા જ સુખનો ત્યાગ કરેલો છે, તો એ શું આવી રીતે કોઈની સૈયા ઉપર બેસી જાય ખરા? એટલે એક મહાત્માએ બહુ સરસ જવાબ આપ્યો કે લક્ષ્મણજી છે એ શેષ નાગ છે અને સુગ્રીવ જે ભોગમાં ડૂબ્યો છે એ ભોગનું સાધન એ શૈયા છે અને એની ઉપર શેષ નાગ બેસી ગયો. આપણે સામાન્ય માણસોને એમ કહે કે તમે જે હુવો છો ને તમારો બેડ, ત્યાં મેં એક નાગ ફરતો જોયો તો પછી કોની તેવડ છે ત્યાં હુવાની હિંમત કરે? બોલો, કરે કોઈ? કાળ એની ઉપર બેસી ગયો. કાળ એટલે સર્પ. એટલે લક્ષ્મણજી એની ઉપર બેસી ગયા. સુગ્રીવ આવ્યો, લક્ષ્મણજીએ તીર કાઢ્યું. એ સુગ્રીવ, તું તારા કર્મ માર્ગમાં ચૂક્યો છે, તે ભગવાન રામને આપેલું વચન ભૂલી ગયો છે. અને સુગ્રીવ મહારાજની બુદ્ધિ ઠેકાણે આવી અને રામના શરણમાં આવ્યા. અને 18,000 રીછ વાનરોની સેનાને હુકમ આપ્યો કે તળાવ, નદીઓ, પર્વતો, જંગલ, ઝાડ બધું જ ખૂંદી વળો અને જ્યાં હોય ત્યાંથી માતા સીતાને તપાસ કરો અને ઝડપથી હાજર કરો. અમુક વાનરોની ટુકડી બનાવી ઉત્તર દિશા તરફ